આજે આપણે બધાને બહુ અઘરું લાગતું એવું ચેપ્ટર એનિમલ કિંગડમ વિશે શરૂઆત કરીએ છીએ. તો પહેલી આ ચેપ્ટર અંદર આપેલું શું છે તો કે આ ચેપ્ટરમાં આગળ જે લક્ષણોનો એ લોકોએ ઉપયોગ કર્યો છે વર્ગીકરણ કરવા માટે, એ લક્ષણો એટલે શું એ દર્શાવ્યું છે. અને એ લક્ષણો એટલે શું એ બધી માહિતી પૂરી થાય પછી દરેક જે સમુદાયના અલગ અલગ પ્રાણીઓ છે એના વિશે બધી માહિતી આપી છે. તો આપણે એવું કીધું હતું કે આમાં આપણે ઇંગ્લિશ નેમ છે એ વધારે યાદ રાખવાના છે, પણ તો કઈ રીતના ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે એ આપણે જોઈ લે. તો કે 2016 આજુબાજુથી લઈને અત્યાર સુધીના પેપર જોઈએ તેમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. જો સછિદ્ર પ્રાણીમાં છિદ્રિત ગુહાનું સ્તર કષાયુક્ત કોષો ખાલી જગ્યાનું બનેલું હોય. જે પ્રાણીઓના જે નામ છે ને પ્રાણીઓના નામ એ ઇંગ્લિશમાં છે. બાકી જે સમુદાયનું પ્રાણી જે સમુદાય છે એ કેવું છે ગુજરાતીમાં. સામી મેરુદંડી ગુજરાતીમાં છે. રેડી. પછી જલજ પ્રાણીઓ માટે તો આમાં તો ખાલી પ્રાણીઓના નામ આપ્યા છે એ લોકોએ. સંગ્રહ છે ને પેશને જેવી લાક્ષણિક કાપ અને લીઝા આ પ્રાણીઓ ઓળખો. તેમાં જે આ બધા નામ ઇંગ્લિશમાં આપ્યા પણ સાથે સાથે એના ગુજરાતી નામ પણ આપેલા છે. વિહયક છે, સરસુ છે, રેપ્ટેલિયા તરીકે ઓળખાય, એ બધું ગુજરાતીની અંદર આપ્યું છે. સમતાપી નથી એવું આપ્યું છે પણ એમાં પાછા જે નામ છે એ ઇંગ્લિશમાં આપણને જોવા મળે છે. તો આપણે આ ચેપ્ટર અત્યારે કરીએ છીએ તો આપણે ધ્યાનમાં શું રાખવાનું? જો તારામત્સ્ય છે, અળસિયું, અમુક એવા નામ ગુજરાતીમાં આપ્યા છે, અમુક ઇંગ્લિશમાં પણ આપ્યા છે. પરંતુ જે પ્રાણીઓના એક્ઝામ્પલ છે એ મોસ્ટલી ઇંગ્લિશમાં મૂકે છે, જ્યારે સમુદાયના નામ છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને એ લોકો આપે છે. એટલે આપણે શું કરવાનું કે સમુદાયના જે નામ છે એ બધા આપણે ગુજરાતીની અંદર યાદ રાખવા. એટલે તમારે એટલું બધું અઘરું ન પડે, પણ જે ઇંગ્લિશની અંદર જે આપણે નામ આપેલા છે એ ઇંગ્લિશની અંદર આપણે પ્રિફર કરશું. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અત્યારે કે એમાં શું કહેવા માંગે છે. તો કે જ્યારે તમે આસપાસ જુઓ તો વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરવામાં આવે છે. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ છે તે ઓળખાયેલી છે. તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બને. એટલે કે કયા કયા માપદંડોને લઈને એને શું કરવાની છે તો કે વર્ગીકરણ કરવાનું છે. તો કે વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ થાય છે. કે કયા સમુદાયમાં, કયા વર્ગની અંદર, કયા પછી કુળમાં કઈ પ્રજાતિની નીચે આ જાતિ જે નવી શોધાયેલી છે એ મૂકવી, એ કોને રીતે ખબર પડે? કે વર્ગીકરણને લીધે ખબર પડે છે. વર્ગીકરણના આધાર એટલે કે કયા કયા માપદંડોને આધારે છે તે વર્ગીકરણ કરવામાં આવે છે પ્રાણીઓનું. તો કે વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપોમાં તફાવતો હોવા છતાં એના કોષોમાં કઈ પ્રકારની ગોઠવણી જોવા મળે છે, દૈહિક સમમિતિ, આ બધી વસ્તુ છે આપણે નીચે જોવાના છે અત્યારે. દેહ કોષ એટલે શું એ ભણશું હમણાં. પાચનની રીતો કેવી છે, અંતર્જાત રીતે પાચન કરે, બહિર્જાત રીતે પાચન કરે, એ પણ આપણે જોશું હમણાં. પરિવહન કે પ્રજનન તંત્ર જેવા પ્રાણીના જે લક્ષણો છે એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ સરખા પણ હોઈ શકે છે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમના કેટલાક ની જે એટલે કે જે લક્ષણો જે અહીંયા આપ્યા છે એની ચર્ચા છે એ નીચે કરેલી છે. તો પહેલું લક્ષણ છે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કઈ રીતનું આયોજન છે. પેશીય સ્તરનું છે, કોષીય સ્તરનું છે, પછી અંગ સ્તરીયનું છે, અંગતંત્ર સ્તરીયનું છે. એટલે કે કેવા પ્રકારનું આયોજન છે એ આ પ્રાણી દર્શાવે છે. એને શું કહેવાય છે? આયોજનના સ્તરો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું કે લીલ છે, લીલ વનસ્પતિની અંદર લીલ છે, કેવું આયોજન દર્શાવતી હતી? તો એમાં કોષીય પ્રકારનું આયોજન હતું. એક થેલાની અંદર તમે કોષોનો ઢગલો કરી દો અને બધા કોષો સાથે રહેલા છે, પણ એક કોષ છે એ બીજા કોષ સાથે સંકળાયેલું હોતું નથી. બધા કાર્યો પોતાની રીતે કરતા હોય છે. એવી રીતનું જે છે એને શું કે કોષીય સ્તરનું આયોજન છે. અને કેમાં જોવા મળતું? તો કે લીલમાં જોવા મળતું. તો આપણે અહીંયા જોઈએ તો કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા છે? બહુકોષી છે. પ્રાણી સૃષ્ટિના જે એક કોષી જે સભ્યો હતા એને તો આપણે કેમાં મૂક્યા હતા? પ્રોટિસ્ટામાં મૂક્યા હતા. પ્રોટિસ્ટામાં પ્રજીવો એટલે કે પ્રોટોઝોઆમાં આપણે મૂક્યા હતા. છતાં તેમના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. ઉદાહરણ તરીકે જે સછિદ્ર જે છે, આપણે પેલા સમુદાય પ્રાણીને ભણશું એમાં પ્રાણીઓના કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે, જે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે દરેક કાર્ય જેમ લીલમાં છે એક કોષ કરતું હોય, બધા કોષો સાથે રહેલા હોય, પણ એકબીજા કોષના કાર્યો છે એકબીજા સાથે સંકળાયેલા હોતા નથી. જે કઈ કાર્ય કરવાનું છે એ એક કોષ જ કરવાનું છે.
બાજુનો કોષ છે એ પણ એને બધું કાર્ય પોતાની જાતે કરવાનું રહે. એવી રીતનું છે તે કેમાં જોવા મળે કે જે કોષીય સ્તરનું આયોજન ધરાવતા એવા જોવા મળે. એટલે કે તેઓનું આયોજન કોષીય સ્તર એટલે કે સેલ્યુલર લેવલનું પ્રદર્શિત થાય છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષ્ટાંતરીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ બને છે. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને શેની રચના કરે તો કે પેશી બનાવે છે. એટલે કે પેશીય સ્તરનું આયોજન છે કોષ્ટાંતરીમાં જોવા મળે. એટલે કે પેશીઓ ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન એટલે કે ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. આયોજનના ઉચ્ચ સ્તરોમાં પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાય પ્રાણીઓમાં શું જોવા મળે કે અંગ સ્તરીય આયોજન કે એની અંદર છે પેશીઓ ભેગી મળીને શું બનાવશે તો કે અંગની રચના કરે છે. એટલે કે ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી થઈને શેની રચના કરે તો કે અંગોની રચના કરે છે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપોમાં એકત્રિત થયેલા હોય છે. એટલે કે આ જે નુપુરક, સંધિપાદ છે, મૃદુકાય છે, શૂળત્વચી છે, મેરુદંડી છે એ બધાની અંદર શું જોવા મળે છે કે કાર્ય એક સરખું કરતા હોય એવા બધા અંગો એક કરતા વધારે અંગો ભેગા મળીને શેની રચના કરે તો કે અંગ તંત્રની રચના કરે. તો આપણા અંદર જોવા મળે છે તો કે શ્વસન તંત્ર કે શ્વસન તંત્રની અંદર કોના ક્યાં ક્યાં અંગો જોવા તો કે ફેફસા જોવા મળે છે, શ્વાસ નળી જોવા એ બધા અંગો જોવા મળે. પાચન તંત્ર તો પાચન તંત્ર છે એમાં ક્યાં ક્યાં અંગો જોવા મળે તો કે અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું. એટલે કે એક સરખા કાર્યો દર્શાવતા બધા જે અંગો છે એ ભેગા મળીને શેનું રચના કરે છે તો કે અંગ તંત્ર સ્તરીય આયોજન ઓર્ગાન સિસ્ટમ. અહીંયા ઓર્ગાન સિસ્ટમ છે, અહીંયા શું હતું ખાલી ઓર્ગાન લેવલ હતું તો કે અહીંયા ઓર્ગાન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન દર્શાવે છે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી એને શું કહેવાય અપૂર્ણ પાચન તંત્ર કહેવાય. આપણે જયારે આવશે ત્યારે આવશે કે આમાં અપૂર્ણ પાચન તંત્ર આવે કે એમાં સંપૂર્ણ પાચન તંત્ર આવે. સંપૂર્ણ પાચન તંત્ર એટલે શું તો કે એના પાચન તંત્રના બે દ્વાર હોય છે. એક તો અંદર લઈ જવા માટેનું દ્વાર અને એક બહાર કાઢવા માટેનું દ્વાર. એટલે કે મુખ દ્વાર અને મળદ્વાર એવા જે બંને પ્રકારના દ્વાર જે પાચન તંત્રની અંદર પ્રેઝન્ટ હોય એને શું કહેવાય કે એને સંપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. હવે મુખદ્વાર ને મળદ્વાર બંને એક જ જગ્યાએથી હોય તેને શું કહેવાય અપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એવું કોઈમાં જોવા મળે છે કે પૃથુકૃમિની અંદર છે એવું જોવા મળે છે. પાચન તંત્ર જેમ બે પ્રકારનું છે એમ પરિવહન તંત્ર પણ બે પ્રકારના હોય છે. તો કે પરિવહન તંત્ર વિશે તો આપણે જ્યારે 18મું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે આ વર્ષે ચર્ચા કરી હતી કે ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય, બંધ પરિવહન તંત્ર કોને કહેવાય. આવું યાદ આવે છે? તો આપણે એકવાર દર્શાવી દઈએ કે કેને આપણે દર્શાવ્યું હતું. યાદ આવ્યું? ખુલ્લા અને બંધ. ખુલ્લાની અંદર શું હોય તો કે અંગો છે એ બધા જે ટેન્કરમાં તમે બધી વસ્તુ બોળેલી હોય જેની અંદર પ્રવાહી બધું હોય એવી રીતે બધા અંગો છે એક શરીર ગૃહની અંદર પડેલા હોય છે. અને શું થાય છે તો કે હૃદય છે એમાંથી રુધિર લઈ અને પાછું ત્યાં પહોંચાડે. જ્યારે બંધ પરિવહન તંત્રની અંદર શું જોવા મળે છે તો કે હૃદય અને અંગો વચ્ચે કઈ શરીર ગુહા જેવું હોતું નથી. એટલે કે લોહીનું ખાબોચિયું ભર્યું હોય એવું કઈ હોતું નથી. બધા અંગોને સ્પેસિફિક બ્લડ સપ્લાય એને આપેલી હોય છે કે સ્પેસિફિક ધમની અથવા સ્પેસિફિક જે રુધિર વાહિની છે એના દ્વારા શું છે કે એને લોહી મળતું હોય છે. એવું કેમાં જોવા મળતું કે બંધ પરિવહન તંત્ર છે એની અંદર છે એવું જોવા મળતું હોય છે. કે ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે ઓપન ટાઈપ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ ની અંદર શું જોવા મળે કે રુધિર છે હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં કેવું હોય છે તરબોળ હોય છે તે તરબતોર હોય છે. એટલે કે માનો કે આ ખાબોચિયું ભર્યું છે અને આની અંદર શું હોય છે તો કે આની અંદર તમારા બધા પ્રકારના માનો કે જઠર જેવું હોય તો આપણે અહીં જઠર જોઈએ આવું તો આપણામાં હોય છે. એટલે આ તો ખાલી સમજાવવા માટે કે આ બધું આમાં શું હોય તરતું હોય છે ને એમાંથી તે ખાબોચિયા જેવું ભરેલું હોય એમાંથી શું કરશે લોહીમાંથી ઓક્સિજન એવું મેળવશે એમાં કાર્બન ડાયોક્સાઇડ એમાં એમાં મૂકી દેશે. એવું કેમાં જોવા તો કે ખુલ્લા પરિવહન તંત્રની અંદર એવું જોવા મળે છે. જ્યારે બંધ પરિવહન તંત્રમાં તો કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ એટલે કે વિવિધ પ્રકારના વ્યાસ અમુક પાતળી હોય તેને તમે શું કહેવાય ધમનિકા તરીકે ઓળખો, શિરિકા તરીકે ઓળખો. જેનો વ્યાસ મોટો એને શું કહેવાય ધમની તરીકે ઓળખો, શિરા તરીકે ઓળખો. એટલે કે વિવિધ વ્યાસની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે. ધમનીઓ, શિરાઓ, વાહિકાઓ કેપિલરીઝ તરીકે ઓળખો, આર્ટરીઝ તરીકે ધમની તરીકે
અને વેન છે એટલે કે શીરા તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર બધાને? કઈ ડાઉટ હોય તો બોલ. ચાલો ઓકે. હવે બીજું છે, બીજો જે લક્ષણ છે એ કયું છે તો કે સમમિતિ છે, સિમેટ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે સિમેટ્રી એટલે શું? તો કે પ્રાણીઓને તેમની સમમિતિના આધારે વર્ગીકૃત કરી શકાય. એટલે સમમિતિ એટલે શું? તો કે કેટલા ભાગોથી તમે એ પ્રાણીના એક સરખા ભાગ કરી શકો એને શું કહેવાય? તો કે સમમિતિ તરીકે ઓળખવામાં આવે. વાદળી છે તો વાદળી કેવી બતાય? જો વાદળી છે નીચે દર્શાવે છે, આને શું કહેવાય? વાદળી. હવે આમાં અમુક છે એને તમે સમમિતિ તરીકે દર્શાવી શકો, એટલે એ કેવી હોય? અનિયમિત આકારની હોય. આપણે સ્પોન્જ જોઈએ છે, સ્પોન્જ શું છે તો કે આ વાદળી છે, તે સ્પોન્જ છે. અહીં જો લખાય છે સ્પોન્જીલા, બતાવે સ્પોન્જીલા લખેલું છે. એટલે કે એ શું છે તો કે એ અનિયમિત આકારની હોય, એને કોઈ પણ આકારે તમે એના એક સરખા ભાગ તમે છે દર્શાવી શકો નહીં. એટલે એને શું કહેવાય તો કે એને અસમમિતિ તરીકે ઓળખવાય, કે એક પણ પ્રકારની તે સમમિતિ ધરાવતી નથી. તો કે જો વાદળીઓમાં મુખ્યત્વે અસમમિતિ એટલે કે એસિમેટ્રિકલ હોય છે. એટલે કે શું કહેવાય તો કે એને એક પણ સરખા ભાગે તમે એને વિભાજિત કરી શકો નહીં. જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તેને શું કહેવાય? અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમે એને કોઈ પણ અક્ષ છે એને સરખા ભાગોની અંદર વિભાજિત કરી શકો નહીં. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી છે એ સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકે તો એને શું કહેવાય? અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે. અરીય સમમિતિ એટલે શું? તો કે એને તમે ગમે તે ભાગે પકડો એને તમે બે ભાગોની અંદર વિભાજિત કરી શકો. જો અહીંયા તમને બતાય છે 4.1 એમાં તમે આ જે હું બ્લુ થી જે દોરું છું, માનો કે આ હું લઉં, આ ધરી પકડું, બતાવો બ્લુ કલર તમને બતાય છે એમાં મેં દોર્યો છે. એ ધરીથી લઉં તો આ ભાગ અને આ ભાગ સરખો થયો. પછી આ ધરી પકડું, જે આ સ્ટાર કર્યો હોય, બતાવો સ્ટાર કર્યો હોય, એ ધરી પકડું તો પણ એના આ બે ભાગ સરખા થાય. એટલે ગમે તે ધરી પકડું એના બે ભાગ તમે એને સરખા કરી શકો તો એને કેવી કહેવાય? તો કે એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અરીય સમમિતિ કોણ દર્શાવે? તો કે કોષ્ઠાંતર ધરાવશે કંકર ધરો છે જે ટીનો ફોર્સ તરીકે ઓળખાય. તો આપણે ગુજરાતી છે તો વાંધો નથી. ને સૂળ ત્વચીઓ તરીકે સૂળ ત્વચી છે એ પણ કેવો હોય તો કે આ પ્રકાર દર્શાવે. આ પ્રકાર એટલે રેડિયલ સિમેટ્રી એટલે કે અરીય સમમિતિ છે તે દર્શાવે છે. હવે નુપુરક સમુદાયના પ્રાણીઓ, સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ લ્યો ત્યાં શું છે તો કે પ્રાણી છે તે શરીર, પ્રાણીઓના શરીરને મધ્ય અક્ષ પરથી કોઈ એક જ ધરી પરથી તમે બે સરખા ભાગે ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરી શકો. માનો કે અહીંયા તમે ક્રેપ્સ લીધો છે, હવે આ જે ધરી અહીં દર્શાવેલ છે એનેથી તમે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકો. હવે માનો કે હું આમ લઉં, આ ધરી લઉં જે અહીં તમને અત્યારે બતાય છે, તો એ ધરીથી હું બે સરખા ભાગોની અંદર વિભાજિત ન કરી શકું. આ ભાગ અને આ ભાગ બંને ભાગ છે તે સમાન છે નહીં. એટલે આને શું કહેવાય? આને દ્વિપાર્શ્વ સમમિતિ કે અરિસમમિતિ તરીકે ઓળખી શકાતું નથી. એટલી વાત ક્લિયર થઈ? એને બાયલેટરલ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન એટલે શું? તો કે આપણે એવું ભણ્યા હતા કે સ્નાયુઓ છે અમુક સ્પેસિફિક ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે એવું આપણે ભણ્યા હતા. સ્નાયુ ક્યાં ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે એવું ભણી ગયા આપણે ચેપ્ટર નંબર 20 માં. તે ગર્ભસ્તર છે એટલે એ છે શું? તો કે પ્રાણીઓમાં જેમાં કોષો બે ગર્ભસ્તરે ગોઠવાય એને એટલે કે બહારનું, તો કે ગર્ભસ્તર એટલે છે શું? તો કે આ વ્યાખ્યામાં આપી નથી તો આપણે જોઈ લે. તો કે આપણને ખબર છે કે શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થઈને શું બનાવશે? આપણે પ્રાણીની વાત કરીએ એટલે કે મનુષ્યની વાત કરીએ. માનો કે આ સ્પર્મ છે, આ એગ છે, બંને ભેગા થઈને શું બનાવે છે? તો કે ફલિતાંડ બનાવે છે. એટલું ક્લિયર બધાને? ફલિતાંડ ઝાયગોટ પણ કહેવાય. હવે આ શું કરશે તો કે આ છે તે સમવિભાજન પામીને વિવિધ પ્રકારની રચના બનાવશે. કઈ કઈ રચના બનાવશે એ ચેપ્ટર નંબર 3 12મા ધોરણની અંદર આપણે ભણવાના છે. પછી શું થશે તો કે એ પ્રકારમાં એમાં ટ્રોફોબ્લાસ્ટ ને બધું આવે. પછી એ બધા કોષો છે એ અમુક સ્તરોની અંદર ગોઠવાઈ જાય. તેમાં જે બહારની બાજુએ જે સ્તરો ગોઠવાય એને શું કહેવાય? બાહ્ય ગર્ભસ્તર કહેવાય. અંદરની સાઈડ જે સ્તરો ગોઠવાય એને શું કહેવાય? તો કે અંતઃ ગર્ભસ્તર તરીકે ઓળખાય. પછી
બંનેની વચ્ચે જે કોષો આવેલા છે તે વિભેદિત થઈને બીજા પ્રકારના કોષો બનાવે છે એને શું કહેવાય છે તો કે મધ્ય ગર્ભસ્તરના કોષો તરીકે ઓળખવામાં આવે. એટલી વાત ક્લિયર થઈ બધાને? એટલે કે આ જે કોષો જે છે ફલિતાંડના સમવિભાજન થવાની અમુક સ્ટેજે પહોંચ્યા પછી જે અમુક સ્તરોમાં ગોઠવાય, જો 2 ગર્ભસ્તરની અંદર જ ગોઠવાશે તો એને શું કે દ્વિગર્ભસ્તરીય આયોજન કહેવાય, અને જો 3 ગર્ભસ્તરની અંદર ગોઠવાશે તો એને શું કે ત્રિગર્ભસ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો લખ્યું છે પ્રાણીઓમાં જેમાં કોષો 2 ગર્ભીય સ્તરોમાં ગોઠવાય છે, જેમાં બહારનું છે એને બાહ્ય ગર્ભસ્તર કે એક્ટોડર્મ કહેવાય અને અંદરનું ગર્ભસ્તર છે એને શું કે એન્ડોડર્મ તરીકે ઓળખવામાં આવે. તેને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એવું કયા પ્રાણીઓની અંદર જોવા મળે? તો કે કોષ્ટાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર શું જોવા મળશે તો કે એની અંદર છે તે દ્વિગર્ભસ્તરીય જોવા મળશે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર છે એમની વચ્ચે અવિભેદિત સ્તર તરીકે શું આવેલું હોય? મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. એટલે કે મધ્ય શ્લેષ્મ સ્તર એટલે કે મધ્ય ગર્ભસ્તર નથી. એ શું જો અહીં દર્શાવ્યું છે કે એ છે એ દ્વિગર્ભસ્તરીય છે અને એમની વચ્ચે શું આવેલું છે? મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે, જે બંને જે સ્તર છે એને શું કરે છે? અલગ પાડે છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને વચ્ચે ત્રીજું ગર્ભસ્તર જે છે એટલે કે મધ્ય ગર્ભસ્તર ધરાવે છે તેને શું કહે? ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે. બાહ્ય ગર્ભસ્તરને આપણે શું કીધું? એક્ટોડર્મ કીધું. અંદરનું છે તેને એન્ડોડર્મ કીધું. તે મધ્ય ભાગની અંદર જે ગર્ભસ્તર છે એને શું કહે? મિઝોડર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આવા કયા પ્રાણીઓની અંદર આવું જોવા મળે? કે પૃથુકૃમિથી મેરુદંડી સુધીના જે પ્રાણીઓ છે એની અંદર આપણને જોવા મળે છે. તો કે જો અહીં અંતઃગર્ભસ્તર છે, અહીં અંદર દર્શાવેલું છે બંને બાજુએ. અહીંયા શું છે તો કે અહીંયા બહારની બાજુએ શું દર્શાવેલું તો કે બાહ્ય ગર્ભસ્તર છે તે દર્શાવેલું છે. અને વચ્ચેમાં આમાં વિભેદિત થયેલું શું છે તો કે મધ્ય ગર્ભસ્તર છે. જ્યારે અહીંયા છે તે કોઈ પણ જાતની રચના છે તે દર્શાવેલી નથી. એટલે કે એને શું કીધું? મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત ક્લિયર? હવે દેહ કોષ્ટ એટલે શું? તો કે દેહ કોષ્ટ એટલે તો કે તમને આ આકૃતિ જે બહારની છે પેલા આપણે સમજાવીએ, પછી આપણે ટેક્સ્ટબુક ની અંદર જે આકૃતિ આપેલી છે એ જોવાની છે. તો કે હું અહીંયા જો વસ્તુ દોરું છું, બધાને ખબર છે આવા નામ યાદ આવે છે? લસિત સ્તર કેમાં હતું? આ મને નામ કહેજો. અન્નનળીને હે પાચન નળી જે આખી એલિમેન્ટરી કેનલ હતી એની અંદર આવું આપણને જોવા મળતું હતું. શ્લેષ્મ સ્તર એટલે કે બહારની બાજુ આખું આનું આમ લેયર હોય, પછી અંદરની બાજુ સ્નાયુ સ્તર આવે, પછી અધશ્લેષ્મ સ્તર આવશે, શ્લેષ્મ સ્તર આવશે. આ બધું છે ક્યાં? તો કે અહીંયા જે તમને આ જે રાઉન્ડ બતાવી છે ને, આ રાઉન્ડ બતાવો બરોબર વ્યવસ્થિત દોરી આપો. બતાવી છે આ રાઉન્ડ બધાને? એ આખું શું આવી ગયું તો કે એ આખું જે છે આપણી પાચન નળી આવી ગઈ. વચ્ચે આ પોલાણ જેવું બતાવે છે, જે હું આ લીટી આપણે લાઈન થી દર્શાવું છું એ બતાવું. એ શું છે જે આપણે અહીંથી લાઈનમાં દર્શાવ્યું છે ને વચ્ચે? હા ચાલો યલો હાઇલાઇટર થી હું હાઇલાઇટ કરું છું. એ ભાગ કયો છે? ત્યાં યલો કલર થી હાઇલાઇટ કર્યો ભાગ એ છે કયો? તો કે પાચન નળીની અંદર આપણને પોલાણ ખબર છે, આપણે બધું જમીએ છીએ એ બધું પોલાણની અંદર જાય છે, અવકાશની અંદર જાય છે, ખબર છે? આપણે જે બધું જમીએ છીએ એ બધું ક્યાં જાય? તો કે જઠરની અંદર જે અવકાશ હશે એમાં, જે આંતરડાની અંદર જે અવકાશ હશે એમાં જશે. ક્લિયર? અવકાશ હોય આપણા પાચન નળીમાં, જેમાં ખોરાકનું પાચન થાય છે. એ આપણે યલો હાઇલાઇટર થી કર્યું છે ને, જે આ વચ્ચેનો ભાગ એ કયો છે તો કે એ જે અવકાશ આપણા પાચન નળીની અંદર જોવા મળે છે એ. ક્લિયર? એટલી વાત? આમાં શિરોસા લખ્યું. શિરોસા એટલે શું થાય ખબર છે? જે આપણે લસિત સ્તર કીધું છે ને એને ઇંગ્લિશમાં શિરોસા કહેવાય. ઓકે, શિરોસા એટલે જે આપણે લસિત સ્તર કહે છે એને શું કહેવાય ઇંગ્લિશમાં? શિરોસા કહેવાય. અહીંયા એક વર્ડ આપ્યો છે મિઝેન્ટ્રી. મિઝેન્ટ્રી એટલે શું તો કે ડીપમાં આખું ચેપ્ટર આની ઉપર છે, પેરિટોનિયમ ઉપર.
આ જે પેરિટોનિયમ લખ્યું છે ને પેરિટોનિયમ, એમાં તમે એમબીબીએસ બીડીએસ માં તો કદાચ ભણાવતા ખબર નહીં, પરંતુ એમબીબીએસ બીએચએમએસ કે આયુર્વેદિકમાં તમે જશો એટલે આખું પેરિટોનિયમ નું ચેપ્ટર આવશે. પેરિટોનિયમ એટલે શું? તો કે આપણા બધા જે લેયર છે, માનો કે આપણું શરીર છે, તો આપણું પેટની અંદર તમે ઓપરેશન કરો એટલે શું આવે? તો કે અલગ અલગ બધા લેયર આવશે, અલગ અલગ સ્કિનના લેયર હોય, એ બધા કટ કરીએ પછી મસલ લેયર આવે. સૌથી અંદરનું લેયર હોય ને એ કયું હોય? તો કે પેરિટોનિયમ લેયર હોય. પેરિટોનિયમ લેયર ક્યાં ક્યાં આવેલું હોય? તો કે લસિસ્તર છે ને, લસિસ્તર ઉપર એ પેરિટોનિયમ નું કવર હોય, અને જે આ કવરિંગ છે એની ફરતે પણ કેવું હોય? તો કે પેરિટોનિયમ નું કવર હોય. એને લીધે શું થાય કે જે આપણું જે ઘર્ષણ થાય છે ને એ ઘર્ષણ છે. આપણે ફેફસાની ફરતે આવરણ જોયું હતું, પ્લુરલ મેમ્બ્રેન હતા. ફેફસાના જે આજુબાજુ જે છે તે કાર્ય શું કહેવાય? ઘર્ષણ થતા નથી. તો એવી જ રીતે છે આપણા આખા શરીરની અંદર જે આ બધી કેવિટી છે, થોરાસિક કેવિટી છે, એબ્ડોમિનલ કેવિટી છે, તો એમાં ઘર્ષણ ન થવા દે એવા માટે શું આવે છે કે પેરિટોનિયમ નું આવરણ આપેલું હોય છે. અહીંયા લખ્યું છે મિઝેન્ટ્રી. મિઝેન્ટ્રી શું કરે છે? માનો કે આપણે ચાલીએ છીએ, આપણે આપણે જે મિઝેન્ટ્રી છે, મિઝેન્ટ્રી એટલે શું? તો કે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, કૂદકા મારીએ છીએ, પછી તો કે આપણે ચકડોળમાં બેઠે તો ઉપર જાય, નીચે જાય, તો બધી વસ્તુ કરીએ છીએ, તો પણ આપણા જે નાના આંતરડા છે, મોટા આંતરડા છે, પોતાના સ્થાને રહે છે. આપણે આવું જોયું હતું, આપણે જે આકૃતિ બધી દર્શાવીએ છીએ, જે નાના આંતરડાની એ બધી આપણે આકૃતિ દર્શાવી, કે આ રીતે તમે નાનું આંતરડું અહીંથી દર્શાવો, એ બધું શું કરે? તો કે એ એની જગ્યાએ રહે છે ને. આ ભાગ છે અહીં ઉપર ચડી ગયો, આટલો ભાગ છે નીચે વયો ગયો, એવું થાય છે ક્યારેય? તો એ આંતરડાને એની જગ્યાએ રાખવા વાળી રચના કઈ છે? તો કે મિઝેન્ટ્રી છે ને એ શું કરે છે? તો કે આંતરડાને એની જગ્યાએ છે તે રાખવાનું કાર્ય કરે છે. હું કઈ રીતે સમજાવું? એક મિનિટ, ચાલો આપણે પેજ લઈને સમજાવી દઈએ. એક મિનિટ હો. અને જો આ પેન બતાય છે બધાને, આ પેન માનો કે શું છે? આંતરડું છે. હવે આંતરડું તો આવું સીધું નહીં, આંતરડું તો કેવું હોય? વળાંક વાળું હોય. હવે શું થશે? આ આંતરડાને આખી કવર કરતી એક રચના આવેલી હોય. આજે આપણે કાગળ અહીં દર્શાવીએ છીએ, આ આખા આંતરડાને શું કરશે? કવર કરે છે. આંતરડું કઈ ગયું? તો કે આંતરડું અહીં અંદર જ, આની અંદર છે. રેડી? આંતરડું ક્યાં છે? તો કે આંતરડું છે આની અંદર જ છે. એની ફરતે કઈ રચના આવે? તો કે એની ફરતે એક રચના આવે છે, ને આ પાછળના જે બે ભાગ છે, આ પાછળના જે બે ભાગ છે એ શું કરશે? તો કે આપણી પાછળ જે પોસ્ટિયર એબ્ડોમિનલ વોલ એટલે કે પાછળ જે આપણું એબ્ડોમિનલ જે કેવિટી છે, આ ઉદરીય ગૃહા છે, એની જે પાછળની જે દિવાલ હોય ને ત્યાં શું કરશે? તો કે આ બંને છેડા છે એ ક્યાં હશે? ત્યાં ચોટેલા હોય. આ બંને જે છેડા છે એ ક્યાં હશે? તો કે એ પાછળ દિવાલ સાથે ચોટેલા હોય. એને લીધે શું થાય? તો કે એને લીધે આ બધા આપણા આંતરડાને એ શું કરશે? એક પ્રકારનું કવરિંગ થઈ ગયું ને એ ચોટેલું છે પાછળ. એને લીધે શું થાય છે? તો કે પોતાની જગ્યાએ રહી છે. એટલી વાત ક્લિયર થાય છે? જો આમાં પણ એવી રીતે દર્શાવેલું છે, આમાં પણ એવી રીતે દર્શાવ્યું છે. તો કે મિઝેન્ટ્રી એટલે શું થાય? તો કે અહીંયા પાછળની ભાગે આખું આમ કવરિંગ થઈને પાછળની સાઈડ શું કરે છે? તો કે પાછળની સાઈડ ચોટા લેતું હોય. હવે આ છે તે શું છે? તો કે આ છે તે આપણે શરીરની દિવાલ હોય. એટલે કે તમે માનો કે કોઈ પણ મનુષ્યનો આડો છેદ લ્યો તો કેવું બતાય? આપણે ડાયાગ્રામ છે ને નેટ પર હોય તો જોઈ. બતાવી છે અહીંયા બધાને? તો હવે આમાં છે ને આપણે બીજી વસ્તુ અત્યારે ધ્યાનમાં નથી લેવાના. આપણે ખાલી અત્યારે એક વસ્તુ જેમાં પાચન નળી આપણને બતાતી હોય એ જ ખાલી ધ્યાનમાં રાખવાની છે. તો જો અહીંયા શું છે? ઇસોફેગસ. ઇસોફેગસ એટલે શું થાય? આપણી અન્ન નળી છે ને એ થાય. અન્ન નળી એટલું ક્લિયર થયું? અન્ન નળી એટલે કયો ભાગ થતો? કે આ જે છાતીનો ભાગ હોય અહીંથી કટ કરેલો હશે. આમાં ક્લિયર નથી આવતું, મારી ચેર નીચે છે એટલે ઉપર. આટલો ભાગ બતાય છે બધાને? આ વેદ ક્લાસ નો સિમ્બોલ માં ટી શર્ટમાં જે બતાય છે ત્યાંથી શું કર્યું હશે? આ રીતે કટ માર્યો હશે. બતાય છે હવે? અહીંથી કટ કરી નાખીએ એટલે કેવું બતાય? તો કે અહીંથી કટ કરી નાખીએ ને પછી ઉપરનો ભાગ કરે એટલે આ રીતનું બતાય.
એટલે એટલી વાત ક્લિયર થઈ એટલે કે આ પાચન નળી આપણી જે છે, એક મિનિટ બ્લુ કલર લઈ લે, આ બતાય છે તે શું છે, આ પાચન નળી છે આપણી, રેડી, ઇસોફેગસ છે એટલે આ આખું શું છે આપણું બોડી કવર છે, જે આખી ચામડી આપણે આખો છાતીનો ભાગ આગળ પાછળથી કે, રેડી, એટલું ક્લિયર વાત થાય છે. વચ્ચે શું આવેલું છે કે વચ્ચે આ બધો અવકાશ છે ને, અવકાશની અંદર બધી અલગ અલગ વસ્તુ આવેલી છે. આ બધું શું છે તો કે આ બધું અવકાશ જ છે ને, અવકાશની અંદર બધી વસ્તુ આવેલી છે. આજે મેં હાઇલાઇટ દર્શાવ્યું શું છે કે ત્યાં અવકાશ હતો, ખાલી જગ્યા હતી, એને લીધે શું થયું કે અલગ અલગ વસ્તુ છે તે આપણા અલગ અલગ રચના છે તે આપણા શરીરની અંદર આવી. ક્યારે આવી તો કે ત્યાં ખાલી જગ્યા હતી એને લીધે, રેડી, અલગ અલગ રચના આવી. તો કે આપણી પાચન નળી છે અને આપણી જે બહારનું આવરણ છે એની વચ્ચે જો તમને ખાલી જગ્યા દેખાય તેને શું કહેવાય, એને દેહ કોષ્ટી પ્રાણી કહેવાય. એને શું કહેવાય, દેહ કોષ્ટી પ્રાણી કહેવાય, દેહ કોષ્ટી પ્રાણી તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે આ જે અવકાશ જે આપણે બ્લુ કલરના હાઇલાઇટરથી દર્શાવ્યો એ અવકાશ જ ન હોય તેને શું કહેવાય, અદેહ કોષ્ટી પ્રાણી કહેવાય. અને એમાં એવું માનો કે એવું દર્શાવેલું હોય કે થોડીક થોડીક જગ્યા છે એવું દર્શાવેલું હોય તેને શું કહેવાય, કૂટ દેહ કોષ્ટી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત ક્લિયર થાય છે બધાને? એટલે શરીર દિવાલ એટલે કે જે આપણા ફરતે શરીરની ફરતે જે આખી દિવાલ આવેલી હોય, જે આ તમને આપણે બ્લુ કલર ત્યાં દર્શાવી એ શું છે, શરીર દિવાલ, શરીર દિવાલ. ઓકે, તો કે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચેના અવકાશની હાજરી કે ગેરહાજરીને છે એ તે વર્ગીકરણમાં ખૂબ મહત્વની છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર છે નું બનેલું કે મધ્ય ગર્ભસ્તરનું બનેલું હોય તેને શું કહે, દેહ કોષ તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રાણી જે દેહ કોષ ધરાવે છે તેને શું કહેવાય, દેહ કોષી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દૈહિક અવકાશ કે જેનું અસ્તર, અસ્તર એટલે શું, જે આપણે પેરિટોનિયમ કીધું એ, આ જે પેરિટોનિયમ છે એ શું કરે છે તો કે આપણો જે અવકાશ છે એની ફરતે શું બનાવે છે તો કે આખું આવરણ બનાવે છે. તો એને શું કહેવાય તો કે એનું જે ક્યાં ગર્ભસ્તરમાંથી બનશે તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. તો એને શું કહેવાય, દેહ કોષ તરીકે ઓળખવામાં. જે પ્રાણી દેહ કોષ ધરાવે એને શું કહેવાય, દેહ કોષી પ્રાણી કહેવાય. તો કે કયા કયા પ્રાણીઓ છે તે દેહ કોષ ધરાવે છે તો કે નુપુરક છે, મૃદુકાય છે, સંધિપાત છે, ત્વચી છે, સામી, મેરુદંડી છે, મેરુદંડી વગેરે પ્રાણીઓ જે છે અહીંયા દર્શાવ્યા એ બધા ક્યાં છે, દેહ કોષી પ્રાણી છે. કેટલાક પ્રાણીઓમાં દેહિક અવકાશની ફરતે મધ્ય સ્તરનું અસ્તર છે આવેલું હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં જે ભાગ જે હોય છે ત્યાં શું છે કે છૂટી છવાયેલ કોથળીઓ આવેલી હોય છે. તેને શું કહે, કૂટ દેહ કોષ તરીકે ઓળખવામાં અને કૂટ દેહ કોષી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્લિયર થાય છે આ વાત, જે આમાં આકૃતિની અંદર દર્શાવેલું છે. જે આ ખોટી કોથળી જેવી દર્શાવેલી રચના છે એમાં જોવા મળે છે એને શું કહે, કૂટ દેહ કોષ તરીકે ઓળખવામાં આવે. એવું કેમાં જોવા મળે કે સૂત્રકૃમિ જે સમુદાયના પ્રાણીઓ છે એની અંદર જોવા મળે. પ્રાણી કે જેમાં દૈહિક અવકાશ જ હાજર નથી એટલે કે દેહકોષ ગેરહાજર હોય છે એને શું કહેવાય, અદેહકોષી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એને પૃથુકૃમિ જે સમુદાયના છે એમાં જોવા મળે છે. દેહકોષ જે એ આકૃતિમાં દર્શાવ્યો છે, બીજું છે એ આભાસી દેહકોષ છે અને ત્રીજું છે તે અદેહકોષી નું ઉદાહરણ છે. એટલું ક્લિયર બધાને? પછીનું જે લક્ષણ છે તે કયું છે તો કે ખંડતા, જેને સેગમેન્ટેશન એટલે કે ખંડન તરીકે ઓળખવામાં આવે. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય. ઉદાહરણ તરીકે અળસિયાના શરીરમાં તમે આ પ્રકારની રચના જોવા મળે છે. તેને શું કહે, સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટના સમખંડતા તરીકે ઓળખવામાં એટલે કે શું છે તો કે એનું આખું શરીર છે આ ખંડ તરીકે દર્શાવેલું હોય. આવું ખબર છે? અળસિયું તમે બધા ભણી ગયા છો. અળસિયું નીટના સિલેબસમાં નથી એટલે આપણે આમ ડિટેલની અંદર જોતા નથી, પરંતુ એની અંદર જે રચનાઓ આવેલી હોય તે આપણે ભણવામાં આવે છે. માનો કે જો અહીં બતાવી છે બધાને, આ ઉત્સર્ગિકાની આપણે છેલ્લે જોવાના છીએ આજે, તેમાં જો અલગ અલગ ખંડો તમને જોવા મળે છે. કયા ખંડો જોવા આવા તમને તો કે ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. પછી છે મેરુદંડ. તો મેરુદંડ એટલે શું તો કે કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ
એ ભ્રૂણ વિકાસના દરમિયાન પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે જેને નોટોકોર તરીકે ઓળખવામાં આવે છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી કહેવાય અને એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ આવેલો હોતો નથી એને શું કે અમેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. તો કે સછિદ્રથી સ્થૂળત્વચી જે બધા આખો પ્રાણીઓનો ક્રમ છે એ કેવો છે? અમેરુદંડી છે. અને પછી જે આવે છે છેલ્લે એને શું કહેવાય? તો કે મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત ક્લિયર થઈ ગઈ કે કયા કયા લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું છે એટલું ક્લિયર થાય છે બધાને? ડાઉટ? ડાઉટ થાય? ઓકે. પ્રાણીઓનું વર્ગીકરણ કે ક્લાસિફિકેશન ઓફ એનિમલ આપણે જેમ વનસ્પતિમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનું વર્ગીકરણ કર્યું હતું એમ પ્રાણીમાં પ્રાણી સૃષ્ટિની અંદર આવી રીતે અલગ અલગ વર્ગીકરણ કર્યું છે. તો કેમાં કેમાં વર્ગીકરણ કર્યું છે? તો કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જેમ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી કર્યું હતું એમ સછિદ્ર, કોષ્ટાંતરી, કંકકધર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી, સામી મેરુદંડ અને મેરુદંડીની અંદર કરેલું છે. પછી આપણે ખબર છે એમાં થેલોફાઇટા, એમ્બ્રિયોફાઇટા એવી રીતે બધા વર્ગીકરણ કર્યા હતા જેના આધારે ટેક્સ્ટ બુકમાં આપેલું નહોતું પણ આપણે કર્યું તો ચાર્ટ બનાવ્યો તો પહેલા દિવસે એવું વર્ગીકરણનું ચાર્ટ છે આમાં પહેલેથી ટેક્સ્ટ બુકની અંદર આપી દીધેલો છે. તો કે આયોજનના સ્તરો તો કે કોષીય આયોજન હોય અથવા તો પેશી અંગ ને અંગતંત્ર આયોજન ધરાવતું. તો કે કોષીય સ્તરનું આયોજન ધરાવતો એટલે કે કેવા છે? તો કે અસમિતિ ધરાવે છે. એમાં કેવી છે? સમમિતિ છે તે જોવા મળતી એટલે કે દ્વિપાર્શ્વ સમિતિ નથી જોવા મળતી, અરીય સમિતિ જોવા મળતી નથી એટલે કે અસમિતિ છે. દૈહિક અવકાશ કે દેહકોષ ધરાવે છે તો કે એવું કઈ ધરાવતા નથી કે એ અદેહકોષી છે. તેવો સમુદાય કયો છે? તો કે સછિદ્ર સમુદાય છે. પછીનું છે કે જેમાં પેશી આયોજન જોવા મળે છે તો કે એમાં અરીય સમિતિ જોવા મળતી હોય. દૈહિક અવકાશ કે દેહકોષ નથી જોવા મળતો કે અદેહકોષી એવું કોણ છે? તો કે એવા બે સમુદાય છે. ક્યાં ક્યાં? તો કે કોષ્ટાંતરી અને કંકર. એટલી વાત ક્લિયર? હવે છે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવતું. બધાની અંદર આમાં જેટલા બતાવ્યા છે બધા કેવા છે? દ્વિપાર્શ્વ સમિતિ. આમાં તો દેહકોષ થતો જ નહીં, આમાં પણ દેહકોષ થતો નહીં. એટલે કે હવે આપણે જે જોવાના છે એમાં શું હશે? દેહકોષ છે નથી એના આધારે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવતા અને દેહકોષ વગરના એવો સમુદાય કયો છે? તો કે પૃથુકૃમિ છે. દેહકોષ ધરાવે છે પણ કેવો છે? ખોટો છે. તો કે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવતા આભાસી દેહકોષ ધરાવતા પ્રાણીઓ કયા સમુદાયમાં હોય? તો કે સૂત્રકૃમિની અંદર તમને જોવા મળે છે. હવે દેહકોષ ધરાવે છે દ્વિપાર્શ્વ સમિતિ છે તો એવા પ્રાણીઓ ક્યાં ક્યાં સમુદાયમાં હોય? તો કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડીની અંદર જોવા મળે છે. એટલું ક્લિયર થાય છે કે આ શું કહેવા માંગે છે? આમાં એક વર્ડ ખાસ 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 યાદ રાખવા જેવો છે. જે પ્રાણી બહુકોષીય લખેલું છે. જો પ્રાણી એક કોષી હોત તો શેમાં આવત? પ્રાણી એક કોષીય લખ્યું હોત તો હા, પ્રોટિસ્ટા. અને પ્રોટિસ્ટામાં સ્પેસિફિક કોણ? નહીં, પ્રોટિસ્ટાની અંદર સ્પેસિફિક આપણે ક્રાઇટોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, ટ્યુગ્લિનોઇડ્સ પ્રોટોઝોઆમાં આવશે ને? હા, પ્રજીવો. એટલે વાત ક્લિયર થઈ? ઓકે, તો પહેલો જે સમુદાય છે સછિદ્ર એના વિશે હવે આપણે પ્રવેશ કરી. તો આની તો આપણને અમુક વાત તો ખબર પડી ગઈ. કઈ કઈ ખબર પડી ગઈ? તે અદેહકોષી છે, પછી અસમિતિ ધરાવે છે, કોષીય સ્તરનું આયોજન છે એ જ લખવું હશે આમાં. બીજું શું હશે? તો કે એની અંદર બીજું કઈ રીતે એનો વિકાસ થાય છે એ બધું દર્શાવેલું હોય છે. તો કે લખ્યું છે આ સમુદાયના સભ્યો સામાન્ય રીતે વાદળીઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે દરિયા એટલે કે મરીન વિસ્તાર, મરીન એરિયા છે એટલે કે ખારા પાણીનો વિસ્તાર હોય એમાં હોય અને અસમિતીય પ્રાણી હોય. એટલું ક્લિયર છે? તે આદિ બહુકોષી એટલે કે પ્રાણીઓની જયારે ઉત્ક્રાંતિ જે થતી હોય એમાં પહેલાના છે એટલે કે આદિ કક્ષાના છે. અને કેવા છે? તો કે કોષીય આયોજન ધરાવે છે. વાદળીઓ જલ વહન કે નલિકા તંત્ર ધરાવે છે એટલે કે વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે કેનાલ સિસ્ટમ ધરાવે છે. કેવી હોય?
તો કે અહીંયા નીચે લખેલું છે તો કે પાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો શું કે ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. તમને આ બધા છિદ્રો બતાવે છે. શું છે તો કે સૂક્ષ્મ છિદ્રો છે. એના દ્વારા છિદ્રિત ગૃહા એટલે કે સ્પોન્જિયો કોલ નામની જે વચ્ચે મોટી ગૃહા આવેલી હોય એની અંદર આવેલા જે અહીંયા આવી રીતે દર્શાવી શકાય તમે કે આ મોટી ગૃહા છે એની અંદર અહીંયા આપેલી હોય બતાવી છે. આ ગૃહા જે આપણે સિલ્વર કલર દર્શાવી છે એટલે કે પાણી છે તે આ બહારથી જે બધા છિદ્રો બતાવે છે એનાથી ક્યાં જશે તો કે આવી રીતે અંદર જાય છે. એટલું ક્લિયર. અને એ ગુહામાં તો વયું ગયું જેને આપણે શું કીધું કે છિદ્રિત ગુહા કીધી સ્પોન્જોકોઇલ કીધું તેમાંથી અયસ્ક એટલે કે ઓસ્ક્યુલમ દ્વારા શું કરશે કે બહાર નીકળવા પડશે. હવે અહીંથી પાણી અંદર ગયું તો પાણીને બહાર તો નીકળવું પડશે ને. તે પાણી છે કઈ ભાગથી બહાર નીકળશે તો કે આયસ્ક નામનો જે ભાગ છે તેના દ્વારા બહાર નીકળે છે. જલ પ્રવાહનો આ ભાગ છે એ શું કરે તો કે ખોરાક કેન્દ્રિત કરવામાં, શ્વસન વાયુને આપલે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આમાં તો કઈ પાચન તંત્ર સ્પેસિફિક તો છે નહીં, શ્વસન તંત્ર સ્પેસિફિક છે નહીં, ઉત્સર્જન તંત્ર સ્પેસિફિક છે નહીં, કેમ કે કોષીય સ્તરનું આયોજન ધરાવે એટલે કે બધા કાર્યો કરવા માટે એમાં કઈ રીતની છે તો કે નલિકા સિસ્ટમ છે તે નલિકા તંત્ર છે તે આવેલું છે. એમાં કોણ કોણ આવ્યું એક તો સૂક્ષ્મ છિદ્રો આવ્યા જેને ઓસ્ટિયા કીધું, છિદ્રિત ગૃહા આવી અને સ્પોન્જોકોઇલ કીધું અને વચ્ચે એમાં બીજું એક ભાગ આવેલો છે જેના દ્વારા પાણી બહાર નીકળે છે એને આપણે આયસ્ક કીધું. એનાથી ક્યાં ક્યાં તો કે બધા કાર્યો થયા. ક્યાં ક્યાં એક તો પાચન માટે એટલે કે ખોરાક જોતો હશે ખોરાક એકત્રિત થાય, પાણી અહીંથી આમ અંદર જશે એનાથી શું થશે કે અહીંયા બીજા કઈ પણ જે ખોરાક તરીકે યુઝ કરતું હશે પાણીમાં એનાથી એ અંદર જાય છે. પછી ઓક્સિજન લઈ લેશે, કાર્બન ડાયોક્સાઇડ હશે તો એ પાણીની અંદર ઠાલવી દેશે, ત્યાંથી આયસ જળ બહાર જાય એટલે બધો નકામા પદાર્થ વયા ગયા, કાર્બન ડાયોક્સાઇડ પણ વયો. એટલે એવી રીતનું છે તે કેનાલ સિસ્ટમ દ્વારા થાય છે. છિદ્રિત ગુહા અને નલિકા તંત્રનું અસ્તર છે કોનું બનેલું છે કે કોલર કોષોનું બનેલું હોય છે. આ ખાસ યાદ રાખજો, કોઇનોસાઇટ નું બનેલું હોય છે. પાચન અંતઃકોષીય છે. અંતઃકોષીય કોઈને ખબર છે અંતઃકોષીય એટલે શું થાય? બે પ્રકારના પાચન આવે, એક તો બહિર્કોષીય આવે ને એક તો અંતઃકોષીય આવે. તો કે જેમાં ઉત્સેચકો કે એ રીતનું રચના છે જોવા મળતી ન હોય, ગ્રંથિમય રચના જોવા ન મળતી હોય એમાં શું થાય તો કે એમાં કોષની અંદર છે તે ખોરાક વયો જાય અને ત્યાં પાચન થાય. આપણે શું દોર્યું છે તે બધાના આઈડિયા જેવું આવે છે. છે એક કોષી સજીવ છે એટલે શું થશે તો કે માનો કે આ ખોરાક છે ખોરાક ક્યાં સીધો જાય તો કે ખોરાક છે કોષની અંદર વયો જાય ને પછી એનું પાચન શરૂ થાય. તો કે આ પ્રકારનું પાચન એને શું કે અંતઃકોષીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મનુષ્યની અંદર કઈ રીતે પાચન થાય છે તો કે મનુષ્યની અંદર માનો કે આપણે આ જઠર લીધું, આ જઠરની દિવાલ છે, આ જઠરની દિવાલમાં શું હોય તો કે અહીંયા વિવિધ પ્રકારના કોષો આવેલા હોય. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ક્યાં હશે તો કે ખોરાક છે એ વચ્ચે જે અવકાશ છે જે આપણે આ બ્લુ કલરના હાઇલાઇટ થી દર્શાવે છે એ શું છે તો કે એનો અવકાશ છે. તો કે ન્યા શું હોય તો કે ન્યા છે ખોરાક. એટલી વાત ક્લિયર થઈ બધાને? અહીંયા શું હશે તો કે અહીંયા જે છે તે ખોરાક આવશે. અહીંયા શું આવશે તો કે ખોરાક ફૂડ આવશે. ફૂડ આવી ગયું ત્યાં. હવે આપણને ખબર છે જઠરમાં જે દિવાલ જે છે જઠર દિવાલ એમાં શું આવેલું હોય તો કે જઠર દિવાલની અંદર ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી હોય, જઠરીય ગ્રંથિ હોય, જઠરીય ગ્રંથિ. એમાંથી શું થાય તો કે એમાં વિવિધ પ્રકારના કોષો છે, 3 પ્રકારના કોષો છે એ વિશે આપણે ડિટેલમાં ભણી ગયા છે. એ શું કરશે તો કે અહીંયા HCl નો સ્ત્રાવ કરશે, પેપ્સિનોજન નો સ્ત્રાવ કરશે, પછી ગોબલેટ સેલ છે એનો સ્ત્રાવ કરશે. એનાથી શું થાય તો કે કોષની બહારની બાજુ જે અવકાશ છે ત્યાં શું થાય છે કે અવકાશ છે ત્યાં પાચન થઈ જતું. આ જાતનું જે પાચન એને શું કે બહિર્કોષીય પાચન તરીકે ઓળખવામાં આવે. પાચન કેવું છે અંતઃકોષી છે. શરીર છે શેનું બનેલું છે તો કે દ્રઢાવો કે સ્પોન્જિનના રેસાઓનું બનેલું હોય છે. આપણામાં કેમ હાડકા આવેલા છે તો કે આપણા આખું શરીર છે કોના દ્વારા આધાર પામ્યું છે તો કે અસ્થિઓ દ્વારા આધાર પામ્યું છે. એમ આનું જે આપણે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એનું જે શરીર છે કોના દ્વારા આધાર પામે છે તો કે દ્રઢાવો અને અથવા તો અમુક છે એમાં દ્રઢાવો આવેલું હોય, અમુક છે એમાં શું આવેલું હોય સ્પોન્જિન આવેલું હોય. એના દ્વારા છે તે શું કરે છે તો કે આધાર પામેલા હોય છે. લિંગ ભેદ જોવા મળતો નથી.
એટલે કે કેવા હોય છે? ઉભયલિંગી હોય છે. ઉભયલિંગી એટલે તેમાં માદા પ્રજનન તંત્ર હોય ને શું કહેવાય, નર પ્રજનન તંત્ર પણ હોય, પણ આમાં કઈ એવું હોતું નથી. કોશિશ સ્તરનું આયોજન જોવા મળે છે. એટલે કે અંડકોષો અને શુક્રકોષો જે હશે એ કેવા છે? તો કે એક પ્રાણી દ્વારા જ ઉત્પન્ન થાય છે. વાદળી છે તે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અવખંડન એટલે ખબર છે ને બધાને? અવખંડન કોને કહેવાય? આપણે ચેપ્ટર 1 માં કીધું હતું. અને જન્યુઓના નિર્માણ દ્વારા શું કરે? તો કે લિંગી પ્રજનન કરે છે. અંતઃફલન એટલે શું? તો કે શરીરની અંદર ફલન પામે છે. શરીરની અંદર ફલન પામે છે. અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ છે, જે બાહ્યાકાર રીતે પુખ્ત પાણીથી જુદો છે. સર આ લાઈન કઈ સમજાતી નથી, સમજાવો. માનો કે મનુષ્યની અંદર શું થાય છે? તો કે મનુષ્યની અંદર મૈથુન ક્રિયા ત્યારે થાય ત્યારે શું કરશે? તો કે શુક્રકોષો જે તે ગર્ભાશયની અંદર જાય અને ત્યાંથી જે ફેલોપિયન ટ્યુબ છે ત્યાં શું થશે? તો કે એક શુક્રકોષ જે ત્યાં પહોંચશે તે અંડકોષો સાથે ફલન પામી અને શું કરશે? ફલિતાંડ બનાવશે. ફલિતાંડ બનાવીને એ ફલિતાંડનું જે બધું બ્લાસ્ટોસિસ ને એ બધું બનશે, એ બધું ક્યાં સ્થાપન થાય? કે ગર્ભાશયની અંદર સ્થાપન થાય છે. ત્યાં સ્થાપન થયા પછી શું થાય? કે આખું ભ્રૂણ નિર્માણ થાય છે. ભ્રૂણ નિર્માણ થાય એટલે ભ્રૂણનો જ્યારે એટલે કે જ્યારે એનો જન્મ થાય, બાળકનો જે શિશુનો જન્મ થાય તે કોના જેવું બતાય છે બાહ્યાકાર રીતે? તો કે જે એમના માતા પિતા કે જેમના દ્વારા તે ઉત્પન્ન થયું છે, કે જે પુખ્ત પ્રાણી દ્વારા એટલે કે પુખ્ત મનુષ્ય દ્વારા જે ઉત્પન્ન થયું એને જેવું જ બતાય કે નથી બતાતું? જે આપણા મનુષ્યની અંદર જે બાળક જે જન્મ લે છે એ ત્યારે કેવું બતાય છે? માતા પિતા જેવું જ બતાય છે ને? એ બહારથી જો એટલે મનુષ્ય જ બતાય ને, ટૂંકમાં જે જન્મ લે છે મનુષ્ય જેવું જ બતાય ને. કોઈને એ જો એટલે કોનું કહે કે આ કોનું બાળક છે? તો કે મનુષ્ય જાતિના બાળકનું બાળક છે. એ રીતે કઈ કે નો કઈ. પરંતુ આમાં જે થાય છે એને શું થશે? કે અંતઃફલન થઈ ગયું. જે ફલન થયું એ ક્યાં થયું? તો કે અંદરની સાઈડ થયું. હવે એ જે ફલન પછી જે રચના બની એ ક્યાં વહી જાય? તો કે ફલન પછી એ સીધી દરિયાની અંદર વહી જાય. એને શું કહે? તો કે એને ડિમ્બીય અથવા તો લાર્વલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે લાર્વા છે જે બનશે એ કેવો હોય? તો કે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણી જે છે એની જેવા બતાતા નથી. કેવા બતાય છે? અલગ બતાય છે. પછી જયારે એનો વિકાસ થઈ જાય, જ્યારે પુખ્ત બને ત્યારે કેવો બતાય? તો કે ત્યારે જે પ્રાણીમાંથી તેનો ઉત્પન્ન થયા છે એને જેવું બતાય છે. જ્યારે આપણે બાળક જે મનુષ્યની અંદર જે બાળક જન્મ લે છે એ કેવું હોય છે? જ્યારે જન્મ લે છે ત્યારે તે કેવું જેવું બતાય? તો કે એના માતા પિતા એટલે કે મનુષ્યમાંથી જન્મ લે તો મનુષ્ય જેવું જ બતાય છે. જ્યારે આમાં કેવું છે? બાહ્યકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો છે. એટલે કે જે જન્મ લે છે એ જેના દ્વારા જન્મ લીધું એના જેવું બતાતું જ નથી. પરોક્ષ વિકાસ એટલે શું? તો કે આપણી અંદર છે જે વિકાસ થાય છે, તો કે જ્યાં સુધી જન્મ નથી થતો ત્યાં સુધી ક્યાં થાય છે? તો કે ગર્ભાશયની અંદર એટલે કે શરીરની અંદર જે માતૃ શરીર છે એની અંદર જ વિકાસ થાય. એને કેવો કે પ્રત્યક્ષ વિકાસ કહેવાય. હવે આમાં જે વિકાસ થયો એ કેવો થયો? કે પાણીની અંદર થયો છે. શરીરની બહાર વિકાસ થયો છે એટલે એને કેવો વિકાસ થયો? પરોક્ષ વિકાસ કહેવાય. એટલી વાત ક્લિયર થઈ? ઓકે, હવે શું પૂછતો તો પૂછ. હા, આપણા અંદર શું થાય? કે વિકાસ અંદર જ થાય છે. જ્યારે જન્મ લે છે ત્યારે એ કોના જેવું બતાય? તો કે જે જાતિ દ્વારા ઉત્પન્ન થયું એના જેવું જ બતાય. જ્યારે આની અંદર જેનો જન્મ થાય છે, જે ડિમ્ભી અવસ્થા લે છે એ કેવું છે? તો કે એ જ્યારે ડિમ્ભી અવસ્થામાં હોય ત્યારે એને જેના દ્વારા જન્મ થયો એના જેવું બતાતું નથી. એટલે કે એ બાહ્યકાર રીતે કેવું હોય છે? જુદું હોય. તમે જોઈને ન કહી શકો કે આ છે આ પ્રાણી દ્વારા ઉત્પન્ન થયું હશે એમ. જ્યારે આપણે મનુષ્ય હોય, આપણે ગમે એ બાળક જોઈએ છે તો આપણે ડાયરેક્ટ જ કહીએ છીએ કે આ બાળક કોનું છે? તો કે મનુષ્યનું જ બાળક છે. માછલીનું બાળક નથી, ખબર પડી જાય ને એટલે. એવી રીતે બાહ્યકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદું પડે છે. તો કે એક્ઝામ્પલ ક્યાં કે છે? તો કે સાયકોન, બીજું કયું છે? તો કે સ્પોન્જિલા છે, અને ત્રીજું કયું છે? તો કે યુસ્પોન્જિયા છે. યુસ્પોન્જિયા. આપણે જે યેલો હાઇલાઇટેડ ટિક કર્યું છે એટલે એ શું છે? તો કે એ ડાયરેક્ટ એનસીઆરટી માં ઇંગ્લિશમાં એ રીતે જ લખેલું છે. તો કે સાયકોને શબ્દ આપ્યો છે, એમાં સાયફા પણ શબ્દ આપ્યો છે. તમને એમ કહી શકે કે નીચેનામાંથી કોણ સાયફા તરીકે ઓળખાય છે? તો તમારે સાયકોન ઓપ્શન હોય ટિક કરો. સ્પોન્જિલા છે તો સ્પોન્જિલા શું છે? તો કે સ્પોન્જિલા છે મીઠા જળની માધુરી છે. આપણે એવું જોયું આમાં જે સમુદાયની અંદર જે કઈ વસ્તુઓ જે કઈ સભ્યો આવેલા છે એ બધા કેવા છે? તો કે સામાન્ય રીતે દરિયાઈ પ્રાણીના હોય છે, કે જે ખારા પાણીના છે. પરંતુ એવું તમને પૂછે કે સછિદ્ર સમુદાયનો કયો સજીવ
મીઠા પાણીમાં રહે છે તો તમારે શું કરવું પડે તો કે સ્પોન્જીલા ટીક કરવી પડે. યુ સ્પોન્જિયા છે કોના તરીકે ઓળખે તો કે બાથ સ્પોન્જ તરીકે ઓળખે તો કે શાન વાદળી તરીકે ઓળખાય છે. આવી રીતના પ્રશ્ન પૂછી શકે તો એટલે આમાં કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો સર. ઓકે ઓકે ચલો બીજો સમુદાય છે કોષ્ટાંત્રી, જેનું બીજું નામ આ લોકોએ આપ્યું છે દંશકો. કેવા પ્રાણીઓ છે તો કે જલદ છે, મુખ્યત્વે દરિયાઈ છે, સ્થાયી કે મુક્ત રીતે તરતા હોય, અરીય સમિતિ ધરાવતા પ્રાણીઓ છે. એટલે કે તમે એને જે પક્ષે કાપશો એમાંથી શું થશે કે બે સરખા ભાગ છે તે મળશે આપણને. દંશક નામ છે કઈ રીતે પડ્યું તો કે એના શરીર ઉપર સૂત્રાંગો આવેલા હોય છે અને એની સાથે સાથે શું હોય છે કે ડંખાગીકાઓ આવેલી હોય છે. જો અહીંયા ડંખાગીકાનું રેખીય નિરૂપણ કરેલું છે. આ બતાય છે ડંખાગીકાનું નિરૂપણ બધાને, એટલે કે કેવું બતાય એ બતાય છે ડંખાગીકા. ડંખાગીકા ક્યાં આવેલી હોય તો કે અહીંયા છે આપણે હાઇડ્રા લીધી છે. હાઇડ્રા શું છે તો કે કોષ્ટાંત્રી સમુદાયનું એક પ્રાણી છે. આપણે નીચે હમણાં ઉદાહરણ આવશે તો કે એમાં જે આ ભાગ છે બતાડો, એ ભાગ બધાને ક્નિડોસાઇટ લખ્યું છે એ કયો છે તો કે એ ડંખાગીકા છે. એટલી વાત ક્લિયર થઈ બધાને. હવે આ ભાગ છે કઈ જગ્યાથી લીધો તો કે આ ભાગ છે એ અહીંથી એટલો કટ કરીને લીધેલો છે. રેડી. ડંખાગીકાનું કાર્ય શું છે આપણે હમણાં ભણશું. આકૃતિ હમણાં છેલ્લે પાછા જોઈએ. ડંખાગીકા એટલે જો અહીં લખ્યું છે ક્નિડોબ્લાસ્ટ, અને ડંખ કોષો એને શું કે ક્નિડોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એ બધા ભેગો થઈને શું બને ડંખી સપૂટ કે જે સૂત્રાંક કોષો ધરાવતી રચનામાંથી ઉદ્ભવેલા હોય. સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા માટે સંરક્ષણ અને ભક્ષકને પકડવા માટે ઉપયોગ થાય છે. કે આ સૂત્રાંગો જે છે સૂત્રાંગો એનું કાર્ય શું છે કે જે આ ઉપર તમને સૂત્રાંગો બતાય છે, જે આ બધા સૂત્રાંગો જે અહીંયા તમને આકૃતિમાં બતાય છે એ સૂત્રાંગોનું કાર્ય શું છે તો કે એ ભક્ષક જે માનો કે એનો જે ખોરાક છે એને પકડવા માટે કરશે. પછી ડંખાગીકા એટલે શું કરે ડંખ મારવાનું કાર્ય કરે. એક તો શું કરે રક્ષણ માટે કામ કરશે, પ્લસ બીજું શેના માટે કામ કરશે તો કે શિકાર પકડવા માટે પણ એ મદદરૂપ થાય છે. દંશકો એટલે કે જે કોષ્ટાંત્રીઓ છે એ કેવું આયોજન ધરાવે કે પેશી સ્તરીય આયોજન ધરાવે, એટલે કે કોષો ભેગા મળીને શેની રચના કરશે તો કે પેશીની રચના કરે છે. કેવા છે તો કે દ્વિગર્ભ સ્તરીય છે. દ્વિગર્ભ સ્તર એટલે તો આપણે ભણી ગયા પેલા. તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથે એની આંતર પરિવહન ગુહા ધરાવે છે. એટલે શું થાય જો એક જ જગ્યાએ ખુલે. આ મુખ બતાય છે બધાના, એ મુખ બતાનું રેડ પેન લઈ લે એટલે થોડુંક તમને બ્લુમાં બ્લુ મિક્સ માઉથ બતાણું બધાને. માઉથ પછી શું કરશે તો કે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી અહીં લખેલું છે. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એટલે શું તો કે આંત્ર, એવું જો અહીં લખેલું છે આંત્ર પરિવહન ગુહા. કોની સાથે જોડાયેલું તો કે મુખ સાથે જોડાયેલું હોય. મુખને શું નામ આપ્યું અધોમુખ, હાઇપોસ્ટોમ તરીકે ઓળખવામાં આવે છે, જે એક જ બાજુથી ખુલતું હોય. જો આમાં છે એમાં નીચેથી બાજુથી ખુલે છે. અહીંયા જે આપણે આ જેલીફિશ જેવું જે રચના આપેલી છે આ એમાં નીચેની બાજુથી મુખ ખુલે છે, જ્યારે આ સમુદ્ર ફૂલ જે પુષ્પક પ્રકારની જે રચના છે એમાં ઉપરની બાજુથી ખુલે છે. અને એની ફરતે પછી જે આ જે કેવિટી બતાય છે એ કઈ છે તો કે ગેસ્ટ્રોવાસ્ક્યુલર એટલે કે આંત્ર પરિવહન ગૃહા છે. ક્લિયર એટલું બધાને. પાચન કેવું જોવા મળે કે અમુક જે સભ્યો હશે એમાં બહિર્કોષીય પાચન હશે, અમુક સભ્યો હશે એમાં અંતરકોષીય પાચન પણ જોવા મળે છે. કેટલાક દંશકો એટલે કે કેટલાક કોષ્ટાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે જેવા કે પરવાળા, જેને કોરેલ્સ તરીકે ઓળખવામાં આવે, એ શું ધરાવે તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ ધરાવે છે. એટલું ક્લિયર. આ લાઈન કેલ્શિયમ કાર્બોનેટનું શું બનેલું તો કે અંતઃકંકાલ બનેલું હોય. કોષ્ટાંત્રી એટલે કે જે દંશકો છે એ બે પ્રકારના હોય છે, બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. એક તો પુષ્પક છે જેને પોલિપ કહેવાય, અને બીજું છે છત્રક એટલે કે એને મેડ્યુસા તરીકે ઓળખવામાં આવે છે.
એ બે પ્રકારના મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે. જો આમાંથી પુષ્પ જેવું બતાતું હશે એ કેવું હશે? આ જે પુષ્પક છે, પુષ્પ જેવું બતાય છે એટલે કે પુષ્પક સ્વરૂપ છે. જ્યારે આ કેવું છે? છત્રી જેવું બતાય એટલે કે કેવું છે? તો કે છત્રક પ્રકારનું સ્વરૂપ છે. ક્લિયર? આ શું છે? તો કે નીચે દર્શાવે છે એ તો ખાલી રેખાકૃતિ છે. રેખાકૃતિ એટલે શું? કે સામાન્ય એવો આકૃતિ. માનો કે આ હું દર્શાવું છું કે આ ઉપરથી તમને ખબર પડી જાય આ શું છે? માણસ જેવી ખબર પડી જાય. માણસ જેવું બતાતું નથી પણ માણસ જેવું ખબર પડે શું કામ? એને રેખાકૃતિ કહેવાય. તેમ પુષ્પક પ્રકારની રેખાકૃતિ કઈ છે? તો કે આ છે. જ્યારે છત્રક પ્રકારની જે રેખાકૃતિ કઈ છે? તો કે છત્રક પ્રકારની રેખાકૃતિ છે તે એમાં દર્શાવી એ છે. એનું ઉદાહરણ કોણ થાય? તો કે એનું ઉદાહરણ આ થાય સમુદ્ર ફૂલ. જ્યારે છત્રક પ્રકારનું છે એનું ઉદાહરણ કોણ થાય? તો કે જેલીફિશ થાય. નીચે પણ લખેલું છે. તો કે પહેલું જે પુષ્પક છે એ કેવું છે? તો કે સ્થાયી અથવા તો નળાકાર સ્વરૂપ. જે હાઇડ્રા, સમુદ્ર ફૂલ, જેને એડેમ્સિયા લખાય. જો અહીં સમુદ્ર ફૂલ પાસે મેં એડેમ્સિયા લખેલું હશે. લખ્યું છે સમુદ્ર ફૂલ પાસે એડેમ્સિયા. જે પોલિપ એટલે કે પુષ્પક પ્રકારનું છે. જ્યારે જેલીફિશ ને શું કે ઓરેડિયા કહેવાય. ઓરેડિયા તેને મેડ્યુસા પ્રકાર એટલે કે છત્રક પ્રકારનું છે. હાઇડ્રા છે કયા પ્રકારનો આવે છે? આપણે હાઇડ્રા જોઈ ઉપર હાઇડ્રા આ ગયો છે. જો અહીં લખ્યું ક્રોસ સેક્શન ઓફ હાઇડ્રા. હાઇડ્રા છે કયા પ્રકારનું? હાઇડ્રા છે તે પુષ્પક પ્રકારનું છે. કયા પ્રકારનું છે? પુષ્પક પ્રકારનું છે. રેડી? ક્લિયર? હજી ઇંગ્લિશ નેમ જે ખાસ આપણે યાદ રાખવાના છે, જે મોસ્ટ પ્રાણીઓમાં એટલે કે જે આ દંશક જેને આપણે કીધું છે દંશકો એટલે કે કોષ્ટાંતરી, એનું બીજું જે છે એ કેવું છે? તો કે છત્રક કે કેવું છે? છત્રી આકારનું છે. મુક્ત રીતે તરતું સ્વરૂપ. જેલીફિશ વિશે આપણે હા પડીએ છીએ. જેલીફિશ, ઓરેલિયા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દંશકો જે બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે કે જેમાં છત્રકે સ્વરૂપ હોય અને જે પુષ્પક છે એ પણ સ્વરૂપ ધરાવે છે. તો કે અમુક અવસ્થા દરમિયાન કેવું હશે? તો કે છત્રક હશે. અમુક અવસ્થાની અંદર કેવું હશે? પુષ્પ. કોના જેવું છે? તો કે જન્યુજનક અને બીજાણુજનક જેવું છે. આપણે ભણી ગયા. એને આપણે શું કીધું હતું? એકાંતરક જનન કીધું હતું. રેડી? જેને મેટાજીનેસિસ આ ખાસ પર યાદ રાખજો. એટલે કે પુષ્પકો છે પુષ્પકો અને બીજું કયું છે? છત્રકો. પુષ્પકો કેવા છે? અલિંગી રીતે અને અલિંગી રીતે શેની ઉત્પત્તિ કરશે? તો કે છત્રકોની ઉત્પત્તિ કરશે. અને છત્રકો નિર્માણ પણ નહીં જાય એ કેવી કરશે? તો કે લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે. એટલે કે પુષ્પકો છે કેને સરખાવી શકો? તો ખાલી યાદ રાખવા માટે અહીંયા બીજાણુ જનક યાદ રાખો. બીજાણુ શું કરશે? તો બીજાણુ ઉત્પન્ન કરે. એ કેવા હોય? અલિંગી હોય. તો કે બીજાણુ જનક જેવું કોણ છે? પુષ્પકો છે. પુષ્પ એટલે શું થયું? વૃક્ષ થયું. વૃક્ષ પણ શું દર્શાવે? બીજાણુ જેવું દર્શાવે. તો કે બીજાણુ જનક છે. છત્રકો કોણ વાપરે? છત્રી કોણ વાપરે? માણસ વાપરે. માણસ કેવું પ્રજનન કરે? તો કે લિંગી પ્રજનન. તો કે છત્રકો છે શું કરશે? લિંગી પ્રજનન. કોને ઉત્પન્ન કરશે? પુષ્પકો. પુષ્પકો છે એ શું છે? કેમાં જોવા મળે? વનસ્પતિમાં શું જોવા? બીજાણુ જનક જોવા. બીજાણુ જનક કોને રીતે? તો કે અલિંગી. કોને ઉત્પન્ન કરે? છત્રકોને. યાદ રહી ગયું? સિમ્પલ ટ્રીક. એને એક્ઝામ્પલ જોઈ લે તો કે ઓબેલિયા છે તે કોનું એક્ઝામ્પલ છે? તો કે એની અંદર જે આ મેટાજીનેસિસ છે તે જોવા મળે છે. આ ખાસ અંડરલાઈન કરજો. બ્લુ કલર થી અહીંયા સ્ટાર માર્ક કરી દઉં છું. સ્ટાર માર્ક કર્યું શેનું ઉદાહરણ છે? તો કે જેની અંદર મેટાજીનેસિસ એટલે કે એકાંતર જનન છે તે જોવા મળે છે. પુષ્પકો અને છત્રકો બંને ધરાવતા હોય એવું ઉદાહરણ કયું છે? તો કે ઓબેલિયા છે. બીજા એક્ઝામ્પલ તો કે ફિરંગી મનવાર છે એવું નામ આપણે યાદ રાખવાનું નથી. આ યાદ રાખવાનું નથી. એની જગ્યાએ શું છે? તો કે પોર્ટુગીઝ મેન ઓફ વાર છે. યાદ રાખશું. જેને ફાઇસેલિયા તરીકે ઓળખવામાં આવે. સમુદ્ર ફૂલ જે આપણે ઉપર જોયું એડેમ્સિયા, સી એને મોને કહેવાય. પછી છે પેન્ટા અને પેનાટુલા જે સી પેન તરીકે ઓળખાય છે. ગોર્ગોનિયા જે સી ફેન તરીકે ઓળખાય. અહીંયા જો સી પેન છે, અહીંયા સી ફેન છે. અને મિડ્રીના જે છે એ પ્લેન કોરલ તરીકે ઓળખવામાં આવે છે.